વેલકમ બેક. એકમ નંબર 10 ભારત કૃષિ. ગયા લેક્ચરની અંદર આપણે એની અંદર અભ્યાસ કર્યો કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાકીય સુધારાઓ. તો ટેકનિકલ સુધારા એટલે શું થાય? તો કે ભાઈ ખેતી ક્ષેત્રે ખેતીના સાધનોમાં આવેલા પરિવર્તનો. અને સંસ્થાકીય સુધારા એટલે ખેતી ક્ષેત્રે સરકારે જે કાંઈ સુધારા વધારા કર્યા એવા, તો એને સંસ્થાગત સુધારા કહેવાય. જેમ કે ખેડે તેની જમીન, ગણોત્તર ધારો, જમીન ટોચ મર્યાદા, તો એ બધા સંસ્થાગત સુધારા છે. ટેકનિકલ સુધારાની અંદર આપણે જોયું હતું કે ભાઈ ટેકનિકલ સુધારા એટલે એવા સુધારાઓ કે જેની અંદર જેમ કે પંપનો ઉપયોગ આજે કરે છે, સબમર્સિબલ મોટરનો ઉપયોગ આજે જે છે એ અવિરત વધી રહ્યો છે. તો એ બાબત જે છે એ સુધારાઓની થઈ. હવે આપણે આની અંદર આગળ વધવાના છીએ અને હવે જે આપણો જે મુદ્દો છે એ આપણો હરિયાળી ક્રાંતિ, બરાબર, ખૂબ મહત્વનો છે, ખાસ વિશેષ યાદ રાખજો. હરિયાળી ક્રાંતિ. તો મિત્રો ધ્યાન રાખજો, પહેલાં એનો અર્થ ખબર હોવો જોઈએ. તો જો બિયારણોની સુધારેલી જાતો, બરાબર, પહેલું યાદ રાખો, બિયારણોની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરો, બરાબર, બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા. આ સિવાય બીજી એક બાબત આપણે એની અંદર એડ કરી દઈએ કે ભાઈ ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ અને સિંચાઈની સુવિધાઓમાં વધારો અને ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ વગેરેના કારણે ઉત્પાદનમાં થયેલા વધારાને હરિયાળી ક્રાંતિ, અંગ્રેજીમાં કેવું હોય તો ગ્રીન રિવોલ્યુશન, હરિયાળી ક્રાંતિ કહે છે. ચાલો, આ એનો અર્થ થઈ ગયો જે ખરેખર આવડવો જોઈએ. બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સુવિધામાં વધારો અને ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ વગેરેને કારણે ઉત્પાદનમાં જે વૃદ્ધિ થઈ એને શું કહેવાય? હરિયાળી ક્રાંતિ. હવે જો કેવી રીતે એવું થયું તો કે શરૂઆતની અંદર એવું હતું કે ભાઈ 1960ના જે દશકા પહેલાં, એટલે કે 1960ની સાલ હતી એની પહેલાંના જે સમયગાળો હતો એની અંદર આપણે અનાજની મેળવવા માટે અન્યત્ર દેશો કે અન્ય સ્ત્રોતો ઉપર આપણે આધાર રાખવો પડતો હતો. હવે માની લો કે કોઈ યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ, કોઈ કુદરતી પ્રકોપ આવ્યો તો પરિસ્થિતિ આપણા દેશની બહુ ભયંકર થઈ શકે એમ હતી. પણ 1960ના દશકામાં હરિયાળી ક્રાંતિ થઈ, એટલે કે એ સમયગાળાની અંદર આ બધી પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું અને આપણે ઉત્પાદનમાં વધારો કર્યો, બરાબર. અને એના બધા કારણો છે કે શા માટે ઉત્પાદનમાં વધારો
થયો. તો એને આપણે શું કહીએ છીએ? હરિયાળી ક્રાંતિ. ફરી વખત જુઓ, બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સુવિધામાં વધારો, ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ વગેરેના કારણે ઉત્પાદનમાં થયેલા વધારાને શું કહે છે? હરિયાળી ક્રાંતિ અથવા તો ગ્રીન રિવોલ્યુશન. હવે હરિયાળી ક્રાંતિમાં આ ઉત્પાદનમાં વધારો થયો એવું આપણે કીધું, પણ હવેજી જુઓ કેવી કેવી રીતે થયું, શું થયું, તો આપણે એ જોઈએ સાથે સાથે. તો એમાં પહેલી બાબત જોઈએ આપણે. એમાં પહેલો પોઈન્ટ એવું કહે છે કે હરિયાળી ક્રાંતિના કારણે ઘઉં અને ડાંગરના ઉત્પાદનમાં ખૂબ વધારો થયો. બરાબર, હરિયાળી ક્રાંતિના, કારણ કે ઘઉં અને ચોખા એ જે છે ભારતની જે વસ્તી છે એ વસ્તીની મોટા ભાગની વસ્તી છે એનો ખોરાક છે ઘઉં અને ડાંગર એટલે કે ચોખા. તો એના ઉત્પાદનમાં બમણોની એનાથી કેટલા ગણો વધારો છે એ થયો. બરાબર, એની પછી જોઈએ ખૂબ વધારો અથવા તો વિક્રમજનક પણ આપણે એને કહી શકીએ. ખાદ્ય અન્નની અછત શરૂઆતમાં હતી, એના બદલે ખાદ્યાન્ન વધવા લાગ્યું. બરોબર, એક સમય એવો હતો કે ખાદ્યાન્નની આપણી પાસે અછત હતી, એના બદલે જે છે ખાદ્યાન્નમાં શું થઈ ગયો? વધારો થયો. બરાબર, સાથે સાથે ખાદ્ય અન્નના ઉત્પાદનમાં વધારો થવાને કારણે ખાદ્યાન્નના ઉત્પાદનમાં જે વધારો થયો એના કારણે બફર સ્ટોક ને કારણે બરાબર, જો ધ્યાન રાખજો કે વધારો થવાને કારણે બફર સ્ટોક આપણી પાસે ઊભો થયો. ચાલો હવે સમજીએ. હવે ઉપરના જે બે પોઈન્ટ છે તો આપણને સમજાય કે હરિયાળી ક્રાંતિ લીધે ઘઉં અને ડાંગરના ઉત્પાદનમાં વિક્રમજનક જે છે વધારો થયો. ખાદ્યાન્નની અછત શરૂઆતમાં તેના બદલે ખાદ્યાન્ન વધવા લાગ્યું આપણી પાસે, કારણ કે ઉત્પાદન વધ્યું. ખાદ્યાન્નના ઉત્પાદનમાં વધારો થવાને કારણે શું થયું કે બફર સ્ટોક, હવે ખાદ્યાન્ન એટલે ખાઈ શકાય એવું અનાજ, એને શું કહેવાય? ખાદ્યાન્ન. હવે બફર સ્ટોક એટલે શું? તો કે એને વધારાનો સ્ટોક પણ કહેવાય, કે જેટલી માંગ હોય એ માંગના બદલામાં એના કરતાં વધારે જ્યારે અનાજ થાય તો એને બફર સ્ટોક કહેવાય. હવે આ બફર સ્ટોકનો ખરેખર અર્થ શું થાય કે ભાઈ જ્યારે કોઈ દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવે, યુદ્ધ જેવી પરિસ્થિતિ આવે તો આપણે કોઈના આશરે રહેવું પડે નહીં, આપણે કોઈની વાટ ન જોવી પડે કે કોઈ દેશ આપણને મદદ કરે ને આપણે અનાજ ખાશું. એ વધારાનું જે અનાજ છે એ અનાજ દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં વાપરી શકાય, યુદ્ધ જેવી સ્થિતિમાં વાપરી શકાય. એવી જ રીતે જ્યારે વધુ વરસાદ એટલે કે અતિવૃષ્ટિ થઈ હોય ત્યારે પણ આપણને છે એ કામ લાગે, તો એને શું કહેવાય? બફર સ્ટોક. તો આપણો દેશ જે છે આપણા દેશ પાસે બફર સ્ટોક પણ એ છે એ વધવા લાગ્યો, અને આ જે છે એ હરિયાળી ક્રાંતિને કારણે શક્ય બન્યું. બીજી એક બાબત એ છે કે ભાઈ હરિયાળી ક્રાંતિના કારણે ભારત દેશે અન્ન ક્ષેત્રે સ્વાવલંબન પ્રાપ્ત કર્યું. ચાલો, તો આ જે છે હરિયાળી ક્રાંતિની ઘણી બધી અસરો થઈ. એ અસરોમાંની આ મુખ્ય અસરો આપણે જોઈ કે હરિયાળી ક્રાંતિને કારણે ભારત દેશ અન્ન ક્ષેત્રે સ્વાવલંબન. હવે સ્વાવલંબન એટલે પોતાના પર આધારિત હોય એવું. અત્યાર સુધી શું થતું હતું કે ભાઈ અમુક દેશોમાંથી આપણે આયાત કરવું પડતું હતું,
એની બદલે ભારત દેશ એ આ સમયે એક એવી સત્તા તરીકે ઉભરાયો અથવા એવો સ્ટોક ઊભો થયો કે ભાઈ હવે જે છે ભારત નિકાસ પણ કરી શકે આવનારા સમયની અંદર. તો આ જે છે ક્યારે શક્ય બન્યું? તો કે ભાઈ આ બધી પરિસ્થિતિની સાથે હું એક વસ્તુ વધારે કહું કે ભાઈ આપણા ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ છે એટલા માટે. બરાબર, આજની જે પેઢી છે એને 2 મિનિટ મોડું થાય તો પણ પસંદ પડતું. જ્યારે ખેડૂતો છે પોતાનો આખો પાક તૈયાર થઈ ગયો હોય, ક્યારેક તૈયાર થઈ જાય ને જ્યારે કુદરતી આફત આવે તો આખો પાક છે એ નષ્ટ થઈ જાય, ફેલ થઈ જાય, તો પણ ખેડૂતો છે એ પોતાની ધીરજ રાખીને ફરી વખત પાક વાવે છે આપણી માટે. સમજો તો એની વેલ્યુએશન છે એક પ્રકારની. તો એના કારણે જે છે આ બધું શક્ય બન્યું છે એમ પણ આપણે કહી શકીએ. ચાલો એની પછીના મુદ્દાની અંદર આગળ વધીએ. ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. ચાલો હવે જોઈએ આપણે તો શું શું કૃષિનું યોગદાન છે કે ભારતીય અર્થકારણમાં અથવા તો ભારતીય અર્થતંત્રની અંદર. તો એની અંદર આપણે જોતા જઈએ. તો પહેલી વસ્તુ છે તે દેશના અડધોઅડધ લોકોને રોજગારી પૂરી પાડે છે. બરાબર, તો જે કૃષિ છે એ કૃષિ અડધોઅડધ લોકોને આપણને સમજાઈ જાય એવી બાબત છે. ચાલો એની પછી જોઈએ તો કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતના અર્થતંત્રમાં તે ક્ષેત્રનો ફાળો જીડીપીના 17% જેટલો છે. તો બહુ મોટી વાત છે કે ભાઈ જે ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્શન છે એટલે કે વ્યક્તિ દીઠ રાષ્ટ્રીય ઉત્પાદન છે એ ઉત્પાદનની અંદર ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન કેટલા ટકા છે? તો કે ભાઈ કુલ 100%ના 17% ઉત્પાદન છે એકલું ભારતીય કૃષિ છે એ આપે છે. તો એનો મતલબ એમ થયો કે ભાઈ ભારતના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગો ચલાવવા માટે એનું ચાલક બળ પણ શું છે? તો કે ભાઈ ભારતની કૃષિ છે એટલે કે કૃષિ વ્યવસ્થા છે. તો એક સારી બાબત છે. બીજા જે છે એ શું થયું? તો કે ભાઈ આના કારણે જે છે જો કેવા કેવા પરિવર્તનો આવ્યા. કૃષિ ઉત્પાદનના કારણે અનાજ, કાગળ, કઠોળ વગેરેના ઉત્પાદનમાં વધારો થતાં ઉદ્યોગોને કાચો માલ સરળતાથી મળવા લાગ્યો. બરાબર, તો આ એક કારણ આપણે આપી શકીએ કે ભાઈ આના કારણે જે છે આ વસ્તુ છે એ શક્ય બની. તો એક બાબત એ પણ છે કે ભાઈ આને કારણે જે છે અર્થકારણમાં કૃષિનું યોગદાન પણ ખૂબ જ મહત્ત્વનું છે એ આપણે જોઈ શકીએ. બરાબર, આ સિવાય કૃષિ ભારતના લોકોને ખોરાક પણ પૂરો પાડે છે તો એ પણ મહત્ત્વનું યોગદાન છે. બરાબર, ચાલો હવે એની પછીનો જે 2 મુદ્દા બાકી છે આ પાઠના લાસ્ટ મુદ્દાઓ, તો એના તરફ આપણે આગળ ચાલીએ. ચાલો તો હવે જે છે એ છે અનાજ સંરક્ષણ. ખાલી આની ચર્ચા જ કરવાની છે. અનાજ સંરક્ષણ
બરાબર। તો જોઈએ આપણે કે આજે માની લો કે કોઈ પણ દેશ હોય તો કોઈ પણ દેશ માટે સુરક્ષા અને પોતાની વસ્તીને ખોરાક આપવો એ દેશની પહેલી જરૂરિયાત છે, બરાબર। હવે માની લો કે ભારત દેશ છે એ બીજા કોઈ દેશો પાસેથી જ્યારે અનાજ છે એની આયાત કરતો હોય તો એનો અર્થ એમ થયો કે આપણો દેશ છે એ બીજા દેશ ઉપર નિર્ભર છે, કારણ કે આપણો દેશ આપણી વસ્તીને ખોરાક પૂરો પાડી શકે એટલો પણ સક્ષમ ન હોય, તો એ બાબત બરોબર નથી, બરાબર। તો એની માટે શું કરવું, તો કે ભાઈ અનાજ સંરક્ષણ। હવે વિચારો કે આજે જેટલી માંગ છે અનાજની, એ માંગ કરતાં પણ વધારે જ્યારે ઉત્પાદન થાય તો એ વધારાનું અનાજ આપણી પાસે વધ્યું। હવે જે વધારાનું અનાજ આપણી પાસે વધ્યું એ અનાજને જો યોગ્ય વ્યવસ્થાથી રાખવામાં આવે, એના ગોડાઉનમાં ભરી દેવામાં આવે, એની પૂરતી તકેદારી રાખવામાં આવે તો એ અનાજને આપણે વર્ષ સુધી સાચવી શકીએ, એવી વ્યવસ્થા આપણે ઊભી કરી શકીએ, જેથી કરીને આપણી પાસે એક એવો સરસ મજાનો સ્ટોક ઊભો થાય, એના કારણે આપણે આવનારી જે કોઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ સામે લડી શકીએ, એ પ્રકારની વ્યવસ્થા। તો એનો મતલબ એમ કે અનાજની સાચવણી કરવી એને શું કહેવાય, અનાજનું સંરક્ષણ કરવું, બરાબર। તો ધ્યાન રાખો, આવનારી પરિસ્થિતિ સામે લડવા માટે અનાજની જાળવણી કરવી તેને અનાજ સંરક્ષણ કહે છે। હવે એની અંદર બધા તમને ઘણા બધા ઉદાહરણો આપ્યા છે, ઉદાહરણો ખાલી એક બે વખત વાંચજો। એ ઉદાહરણો યાદ રાખવાની જરૂર નથી કે ભાઈ આટલું ઘઉંનું ઉત્પાદન થયું ને આટલા ટન આટલા કરોડ ટન થયું ને એવું બધું કાંઈ યાદ રાખવાની જરૂર નથી, પણ આપણને સમજાવવા માંગે છે કે ભાઈ આપણે કેટલું બધું ઉત્પાદન આપણે કરી શકીએ અને કઈ રીતે અનાજનું સંરક્ષણ કરી શકીએ। ચાલો હવે જે છે આ પાઠના છેલ્લા મુદ્દા તરફ આગળ આવીએ, અને આ મુદ્દો ખૂબ મહત્વનો છે, એ પણ ખાસ ધ્યાન રાખજો। ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસરો। ચાલો, તો ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર એટલે શું? હવે મિત્રો આપણે જો કે પાઠ તો આલી જ ગયેલો છે, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, બરાબર, પણ છતાં હું અહીંયા તમને કહી દઉં કે વૈશ્વિકીકરણ એટલે શું। તો વૈશ્વિકીકરણ એટલે દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની અર્થવ્યવસ્થા સાથે જોડવાની પ્રક્રિયા। ફરી વખત જોજો, દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની અર્થવ્યવસ્થા સાથે જોડવાની પ્રક્રિયા કે જેના કારણે વિશ્વની અંદર શ્રમ અને કુલ માંગ અને એ બધી પ્રક્રિયાનો જથ્થો અને પ્રક્રિયા છે એ સતત ચાલતી રહે ને એ જળવાઈ રહે, એને શું કહેવાય આપણે, વૈશ્વિકીકરણ। પણ હવે આ જે વૈશ્વિકીકરણ આવ્યું એના કારણે ભારતની ખેતી પર કેવી કેવી અસરો થઈ એ બાબત આપણે અહીંયા જોવાની છે, બરાબર। તો ચાલો હવે જોઈએ। તો એમાં પહેલી અસર છે એ એવી થઈ કે ખેતીના પાકોને આયાત કે નિકાસ કરવાની પદ્ધતિઓ સરળ બનાવવામાં આવી, બરાબર। ચાલો, તો આ એક પહેલી વસ્તુ થઈ, ભાઈ ખેતીનો કોઈ પણ પાક હોય જો આપણે આયાત કરવો એટલે કે બીજા પ્રદેશમાંથી લાવવું અને નિકાસ કરવો એટલે આપણા પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં મોકલવું, એને નિકાસ કહેવાય। હવે એ નિકાસ જે છે એ દેશ લેવલે પણ હોઈ શકે, બે દેશો વચ્ચે પણ હોઈ શકે, દેશના આંતરિક ભાગો વચ્ચે પણ હોઈ શકે। તો એ જે છે એ સરળ બનાવવામાં આવી આ વૈશ્વિકીકરણની અસરને કારણે, જેથી કરીને જે છે એ પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર જે છે એ બધી ચીજ વસ્તુઓ છે એ મળતી થઈ, બરાબર। હવે જો એનાથી શું ફાયદો થયો આવું કર્યું એટલે, તો એ જોઈએ। તો ગુજરાતમાંથી મરચાં
કપાસ, ગુજરાતમાંથી મરચા, કપાસ, તલ વગેરે ચીનની બજારમાં મળતા થયા. ચાલો, એક આ બાબત થઈ. બીજી જોઈએ આપણે આની અંદર અત્યારે. એનો મતલબ એમ છે ભાઈ, ગુજરાતમાંથી જે તૈયાર થતા જે મરચા છે, કપાસ છે, તલ એ ચીનની બજારમાં મળ્યું. બરાબર. હવે વૈશ્વિકરણથી હજી શું અસર થઈ? એવી જ રીતે વિશ્વના ફળો ભારતની બજારમાં સરળતાથી મળતા થયા અને ભારતના ફળોને વૈશ્વિક બજાર મળ્યું. બરાબર. વૈશ્વિક બજાર મળ્યો એનો મતલબ એમ થયો કે અહીંયા જે ફળો અત્યાર સુધી વેચાતા હતા એ વિશ્વના અલગ અલગ દેશોની અંદર વેચાવા માટે મોકલી શકાય. બરાબર. આ સિવાય હજી એક અસર થઈ. વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીના મોંઘા બિયારણો, બરાબર, આ જે મોંઘા બિયારણો છે એને આપણે નામ આપેલું છે મોંઘા બિયારણો, જીનેટિકલ મોડિફાઈડ. શું છે? મોંઘા જે બિયારણો છે જીનેટિકલ મોડિફાઈડ અને બીટી, બરાબર, અને બીટી બિયારણોનો ઉપયોગ ભારતના ખેડૂતો કરતા થયા. તેના કારણે કપાસ અને મકાઈના ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ. ચાલો, તો એક આ બાબત થઈ ગઈ. ચાલો, તો જો કે ભારતના ખેડૂતો છે એ જેનેટિકલ મોડિફાઈડ અને બીટી બિયારણો છે એનો ઉપયોગ કરતા થયા. એના કારણે કપાસ અને મકાઈના ઉત્પાદનમાં શું થઈ? વૃદ્ધિ થઈ. તો આ વૈશ્વિકીકરણની અસરો છે એમ આપણે કહી શકીએ. બરાબર. આ સિવાય શું અસરો થઈ? તો કે જો બહુ મહત્વનો મુદ્દો છે, કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતા સમજો પેટન્ટ, બરોબર, ધ્યાન રાખજો, પેટન્ટ રજિસ્ટ્રેશન, પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂરિયાતો ઊભી થઈ. પછી સમજીએ કઈ રીતે. બરાબર. હવે પેટન્ટ રજિસ્ટ્રેશન એટલે શું કહેવાય? તમે જે વસ્તુનું ઉત્પાદન કરો છો એ જ્યારે વૈશ્વિક ફલક ઉપર જાય ત્યારે એવું બની શકે કે કોઈ તમારી કોપી મારે. તો એ કોપી ન મારે એટલા માટે તમારે પેટન્ટ રજિસ્ટર કરવી પડે કે ભાઈ આમાં આ વસ્તુ અમે નાખીએ છીએ એ વસ્તુનો, આબેહૂબ વસ્તુનો કોઈ વ્યક્તિ એ ઉપયોગ ન કરી શકે, કોઈ કંપની ઉપયોગ ન કરી શકે. એ માટે તમારે શું કરવું પડે? પેટન્ટ રજિસ્ટ્રેશન કરાવવી પડે. તો એનો ઉત્પાદન જે છે એ વિશ્વમાં આરામથી વેચાઈ શકે. બીજી એક બાબત એમ પણ કહી શકીએ આપણે આના વિશે કે ભાઈ વૈશ્વિકીકરણથી ભારતના બજારો છે એ સક્ષમ બન્યા વિશ્વના બજાર સામે ઊભા રહેવા માટે. તો એ પણ એક સારી અસર છે. અને આપણા જે ખેડૂતોની જે ખૂબ જ મહેનત છે એ મહેનત જે છે એ વિશ્વના દેશો જોવે, બરાબર, અને વિશ્વના દેશોના જે બજારો છે ત્યાં જાય તો એના કારણે વધારે વિદેશી હુડિયામણ પ્રાપ્ત થાય. એ પણ આનો ફાયદો છે એ કહી શકીએ આપણે. બરાબર. તો આવું કરી શકીએ.
કે વૈશ્વિકીકરણના કારણે વિદેશી હુડિયામણની પ્રાપ્તિ થઈ। ચાલો, તો આ બધા જે છે એ ખેતી ક્ષેત્રે આવેલા જે છે, જે કાંઈ ખેતી ક્ષેત્રની જે વૈશ્વિકીકરણની અસરો છે એ અસરોનો આપણે અભ્યાસ કર્યો, બરાબર। સ્ક્રીનશોટ જેને પાડવાનો એ જોઈ લો છે। ઓકે, હવે જો હવે પછી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું નવા પાઠ સાથે, કંઈક નવો એકમ શરૂ કરશું। મારા ખ્યાલ પ્રમાણે 5મો એકમ શરૂ કરશું। ખૂબ જ મહત્ત્વનો પાઠ છે, નાનો અમથો છે, ઝડપથી પૂરો પણ કરશું પણ સમજવા લાયક પણ છે, એટલે એ પાઠનું સેજ તમે વાંચન કરી લેજો। પાઠનું આની અંદર બરોબર લેક્ચર બરાબર જોજો, બરાબર ધ્યાન આપજો। હવે પછી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।